નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ બરોબર છે તેના 1 થી 3 ઉદાહરણ જોયા હતા. આપણે વાત કરેલી હતી કે આપણે જે 8મું ચેપ્ટર છે બરોબર છે ત્રિકોણમિતિનો ટૂંકમાં પરિચય એના ગુણોત્તરો જે છે બરોબર એ તમને આવડતા હોય તો તમને આ ચેપ્ટર ઇઝીલી આવે, કેમ કે એનું જ આપણે સમીકરણોનો ઉપયોગ કરીને વ્યવહારુ જીવનમાં જે ઉપયોગ થાય છે તેના માટેનું આ ચેપ્ટર છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે જોશું ઉદાહરણ પૂર્ણ કર્યા બાદ સ્વાધ્યાય 9.1 નો મુખ્ય પહેલો દાખલો, અને આના 5 દાખલા જ તમારે પૂછવાના છે બરોબર છે, જે આપણે ટૂંકમાં ગાઈડલાઈન આવી છે તેની અંદર. એટલે આપણે 1 થી 5 દાખલા જ કરવાના છે. ચાલો, એમાં પહેલો દાખલો શું કહે છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલી 20 મીટર લાંબી દોરડા પર. હવે જોવો જી, આ જમીન છે બરોબર છે, જમીનથી એક ટૂંકમાં તંબુ છે, તેનો થાંભલો છે, થાંભલાની ટોચેથી 20 મીટર લંબાઈની દોરી જમીન સાથે બાંધી બરોબર છે. હવે એક કલાકાર ચડી રહ્યો છે. હવે એ દોરડા ઉપર કલાકાર ચડે છે. જો દોરડું જમીન સાથે 30 નો ખૂણો બનાવે, એટલે કેટલો જમીન સાથે ખૂણો બનાવે છે 30 નો, તો થાંભલાની ઊંચાઈ શોધો. તમારે P થી Q શોધવાનું છે બરોબર. ખૂણો આપી દીધો, કર્ણ આપી દીધો બરોબર છે. તો તમારે આ જે ખૂણો છે બરોબર છે તેની સામેની બાજુ શોધવાની છે. એટલે આ સામેની બાજુ થઈ, આ પાસેની બાજુ થઈ, આ કર્ણ થયું બરોબર છે. તમે ખાલી વિચાર કરો જી કે તમને કર્ણ આપી દીધો છે ને સામેની બાજુ ગોતવાની છે, તો સામેની બાજુ કેના ઉપર આવે? તો આપણે સાઈન નું શું કહેતા હતા? શાક થાય બરોબર. એટલે કે સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. જો જી થીટા આપી દીધો, હા આપી દીધો છે, કર્ણ આપી દીધો, હા આપી દીધો છે, અને સામેની બાજુ શોધવાની છે બરોબર છે. તો તમારે સાઈન નું સમીકરણ આમાં મૂકવું પડશે. ચાલો, સાઈન ના સમીકરણનો ઉપયોગ કરીએ તો સાઈન થીટા બરાબર સામેની બાજુ એટલે શું થાય? સામેની બાજુ એટલે PQ, અને કર્ણ એટલે PR બરોબર છે. તો સાઈન 30 નો ખૂણો હતો, સાઈન 30 ની વેલ્યુ કેટલી થાય ટેબલ મુજબ? 1/2. આપણને P થી Q શોધવાનું કીધું છે, થાંભલાની લંબાઈ. P થી R કેટલા આપેલા છે? 20 બરોબર છે. એટલે આ 20 બરાબરની ઓલી બાજુ ગયા. એટલે શું થયું? તો કે P થી Q ઇઝ ઇક્વલ ટુ 20 આ બાજુ આવ્યું, એટલે અંશમાં એના છેદમાં 2 તો હતા જ, તો અહીંયા છેદ ઉડાડું તો 10 આવે, તો P થી Q બરાબર 10 બરોબર છે. તેથી થાંભલાની ઊંચાઈ કેટલી થઈ? 10 મીટર થઈ. છે ને એકદમ ઈઝી દાખલો બરોબર. તો આ જ રીતના દાખલા તમારે ગણવાના છે. ચાલો બીજો દાખલો આપણે જોઈએ બરોબર. બીજા દાખલામાં શું કહે છે કે વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 નો ખૂણો બનાવે. એટલે માની લ્યો કે આ ઝાડ છે બરોબર છે, વાવાઝોડું આવે છે એટલે ઈ ઝાડ અહીંયાથી તૂટી જાય છે બરોબર. ઈ તૂટી જાય છે અને જમીન હારે આવી રીતે ટેકા મારીએ છે, તો એ જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 નો, એવું એ લોકો કીધું. એટલે અહીંયા કેટલાનો ખૂણો આવશે? 30 નો. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો બરોબર છે, એ 30 નો ખૂણો આવ્યો. બીજું શું કહે છે કે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ, એટલે કે આ જે ટોચ હતી, આ જે ટોચ બરોબર છે, તે ઝાડના થડ વચ્ચેનું અંતર, એટલે કે અહીંયાથી આ થડ કહેવાય ઝાડનું, એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 8 મીટર. એટલે ત્યાં 8 મીટર આપણને આપ્યા છે. તો ઝાડની ઊંચાઈ શોધો. તમારે ઝાડની સાચી ઊંચાઈ શોધવાની છે તૂટ્યા પહેલાની. એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું રહેશે? તો કે અહીંયાથી આ ઊંચાઈ શોધવાની. એટલે કે ખૂણો તમને આપેલો છે બરોબર. ચાલો આમાં સમજાવીએ. તો ખૂણો તમને આપેલો છે, એના આધારે તમારે આ સામેની બાજુ પહેલા શોધવાની છે બરોબર છે. ત્યારબાદ તમારે શું ગોતવાનું છે?
કર્ણ ગોતવાનો છે અને પછી તે કર્ણ અહીંયા આમ પાછો ઉભો કરી દઈએ. આ ઝાડનું ટૂંકમાં જે તૂટ્યો તે ભાગ છે એનો અને કર્ણનો બંનેનો સરવાળો કરવાનો છે. એટલે આ મેં ગ્રીન કર્યું તે આપણો ટોટલ શું થયો? તો કે ટોટલી આપણું ઝાડ થયું. બરોબર છે? તો ચાલો હવે આપણે પેલા સામેની બાજુ શોધીશું. બરોબર છે? પછી કર્ણ શોધીશું અને પછી બંનેનો સરવાળો કરીશું. રેડી? તો સૌથી પહેલા તો સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ આપેલી છે. એટલે કે પાસેની બાજુ આપેલી ને સામેની બાજુ શોધવાની હોય તો આપણે શું લઈ શકાય? સાપા. બરોબર? એટલે કે tan લઈ શકાય. તો tan 30 બરાબર BC છેદમાં CD. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, જેમાંથી આપણે BC ને કરતા કરીએ. બરોબર છે? તો આપણને BC બરાબર કેટલા મળશે? તો કે હવે આ 3 છે એ આ બાજુ આવે એટલે 8/√3 આપણને BC મળ્યું. બરોબર છે? ચાલો BC આપણું જે મળ્યું તે હવે અહીં હું લખતો જાઉં છું. આ B, આ C, આ D. આ 8 હતું, આ 30 છે અને આ 8/√3 છે. હવે તમારે શું શોધવાનું છે? BD. બરોબર છે? તો ચાલો હવે હું કોસ લઉં. બરોબર છે? કેમ કે કોસ બરાબર શું થાય? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. બરોબર? એટલે કર્ણ શોધવાનો છે. તો cos 30. cos 30 ની વેલ્યુ કેટલી? √3/2. cos 30 બરાબર શું થાય? cos નો પાક થાય. પા એટલે CD, પાસેની બાજુ. બરોબર છે? અને છેદમાં BD, કર્ણ. એટલે કે આપણે જે શોધવાનું છે તે. બરોબર? એવી રીતે BD ને કરતા કરીએ તો આપણને શું મળ્યું? 16/√3. બરોબર છે? હવે આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. બરોબર છે? એટલે ઝાડની ટોટલ ઊંચાઈ આપણને કેટલી મળશે? તો કે ઝાડની ટોટલ ઊંચાઈ બરાબર આપણે ડાયરેક્ટલી એને જે કીધું છે એની જગ્યાએ આપણે ડાયરેક્ટ લખીએ તો 8/√3 વત્તા 16/√3. જે બે વસ્તુ શોધી તેનો સરવાળો. બંનેના છેદ સરખા છે એટલે અંશનો સરવાળો થશે. 8 વત્તા 16 કેટલા થશે? તો કે 24. એટલે 24/√3. હવે આપણે એવા ભાગ પાડવાના છે કે 3 આવતા હોય 24 ના ઘડિયામાં. તો 8 તેરી 24. બરોબર? એટલે 8 ગુણ્યા 3/√3. હવે ઉપર આપણને 3 આપેલા છે. બરોબર છે? છેદમાં આપણને √3 આપેલા છે. તો આ બંનેને આપણે કેન્સલ કરવા હોય તો અહીંયા આપણે √3 મૂકવા પડે. બરોબર? એટલે આપણે શું કર્યું? જો 3 ના 2 ભાગ કર્યા. √3 ગુણ્યા √3 એટલે 3 થઈ ગયું. 1 √3 કેન્સલ તો 8 √3 વધ્યા. એનો મતલબ એમ કે ઝાડની જે ટોટલ લંબાઈ હતી તે કેટલી હતી? 8√3 ઊંચાઈ. બરોબર છે? ઝાડની ટોટલ ઊંચાઈ 8√3 હતી. રેડી? ચાલો હવે આપણે આગળ વધીએ. તો એના પછીનો નેક્સ્ટ દાખલો, ત્રીજો દાખલો જોઈએ. શું કહે છે કે એક ઠેકેદારને બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. બરોબર? હવે બગીચો એક છે એની અંદર 2 લપસણી આપણે લગાડવી છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટરનો રહે અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે તેવી આ પેલી લપસણી થઈ. બરોબર? એટલે પેલી લપસણી આપણે જોશું તો એ અહીંયા છે. જમીનથી ટૂંકમાં કેટલી કીધી આપણને? 1.5 મીટર જેટલી ઊંચાઈ અને જમીન સાથે કેટલો ખૂણો બનાવે? 30 નો ખૂણો બનાવે. આ રીતનું મારે એક લપસિયું બનાવવાનું છે. બરોબર છે? અને એવી જ રીતે બીજી કે તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈએથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 નો ખૂણો હોય. એનો મતલબ કે અહીંયાથી જ સેમ ટુ સેમ હું 3 મીટરની ઊંચાઈ રાખું છું. હવે અહીંયા જોવો જી આપણે 1.5 મીટર તો ઓલરેડી આવી જ ગયા હતા. બાકીના બીજા કેટલા ઉમેરું? તો કે 1.5 મીટર ઉમેરું એટલે થઈ ગયા 1.5 ને 1.5 3. એનો મતલબ એમ કે મારે ટોટલ ઊંચાઈ મને 3 ની કીધી તો આ રીતે થશે. અને એ જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? 60 નો ખૂણો બનાવે છે.
બરોબર છે, આ રીતની લપસણી કરવાની છે. તો તેવી લપસણી, બરોબર, તેવી લપસણી પસંદ કરે છે. તો બંને લપસણીઓની લંબાઈ શોધો. તમારે આની અંદર E થી D એટલે કે DE અને AC શોધવાનું છે. બરોબર છે. બંનેના ખૂણાની સામેની બાજુ તમને આપી દીધી છે, તમારે કર્ણ શોધવાનો છે. બરોબર. ચાલો સૌથી પહેલા તો આપણે શું કરીએ તો કે AC માટે આપણે કરીએ. તો AC, બરોબર, એટલે ઈ કર્ણ થયો, એની સામેની બાજુ આ થઈ, આ પાસેની બાજુ થઈ. તો સામેની બાજુ શોધવાની છે, સોરી, કર્ણ શોધવાનો છે, સામેની બાજુ આપેલી છે. તો કયું સમીકરણ આવે? સાઈન નું સમીકરણ. એટલે કે સાઈન 60 બરાબર AB છેદમાં કર્ણ AC, સાઈન નું શાક થાય. હવે સાઈન 60 એટલે √3/2. બરોબર છે. AB કેટલા આપેલા છે? તો કે AB આપણને 3 આપેલા છે. બરોબર. જમીનથી ટોટલી કેટલી ઊંચાઈ છે? 3 ની. અને કર્ણ એનો AC આપણે શોધવાનો છે, એટલે એ અજ્ઞાત છે AC. બરોબર. ચાલો AC અહીંયા છેદમાં છે, ઓલી બાજુ જાય તો અંશમાં આવી જાય. એવી રીતે √3/2 આ બાજુ આવી જાય તો 2/√3 થાય. એટલે AC બરાબર 2/√3, અને ઓલરેડી અહીંયા 3 તો હતા જ, એટલે 3. બરોબર. ઉપર નીચે √3 કેન્સલ કરી નાખો તો કેટલા વધ્યા? 2√3 વધે છે. તો AC બરાબર, બરોબર, જે 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો છે તેના માટે લપસણીની લંબાઈ કેટલી છે? 2√3 જેટલી છે. બરોબર છે. એવી જ રીતે આપણે નાના બાળકો માટે લઈએ તો ત્યાં ખૂણો કેટલો આપેલો છે? 30 નો. એટલે કે આવી રીતનું હતું તેના માટેની ગણતરી. બરોબર. આ 30 નો ખૂણો છે, આ 1.5 મીટર આપણને આપેલા છે, આ શોધવાના છે. બરોબર છે. તો આ આપણને B, D અને આ C, સોરી, અહીંયા D છે, અહીંયા E છે અને અહીંયા B છે. બરોબર છે. તો સાઈન નું શાક થાય એટલે કે સામેનો બાજુ કેટલો? BD. બરોબર છે. અને ક એટલે DE જે આપણે મૂકેલો છે. બધાની કિંમત મૂકી દો તો આપણે DE શું થાય? DE ને કરતા કરો એટલે 2 આ બાજુ આવ્યા. તો DE બરાબર 1.5 ગુણ્યા 2 એટલે કે 1.5 ગુણ્યા 2 એટલે 3. બરોબર. એનો મતલબ એમ કે જે મોટી ઉંમરના બાળકો હતા તેના માટે આપણે લંબાઈ કેટલી રાખેલી હતી લપસણીની? 2√3 ની. બરોબર છે. અને નાની લંબાઈના જે બાળકો છે, નાના 5 વર્ષથી નાના, તેના માટે 3 મીટરની રાખેલી છે. રેડી? તો આવી રીતે આપણો આ ત્રીજો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. ચાલો ચોથો દાખલો જોઈએ. એકદમ ઈઝી, આ જ રીતના એક્ઝામ્પલ છે, બધા ઉદાહરણ કહીએ કે દાખલા કહીએ. બરોબર. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પર એક બિંદુ, એટલે કે માની લ્યો કે આ ટાવર છે, બરોબર, એનાથી 30 મીટર દૂર એટલે BC બરાબર 30 નો ઉચ્છેદ કોણ. ઉચ્છેદ કોણ એટલે એની ઉપરનો ખૂણો કેટલો છે? 30 નો છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તમારે આ ગોતવાનું છે. બરોબર છે. AB શોધવાનું છે. હવે જનરલી આની અંદર જો તો આ ખૂણાની પાસેની બાજુ, આ ખૂણાની સામેની બાજુ, સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ આપેલી છે. તો અહીંયા તમે tan નું સમીકરણ લઈ શકો. એટલે tan નું સમીકરણ લીધું. બરોબર છે. tan નું સમીકરણ શું? tan 30 બરાબર સામેની બાજુ એટલે કે AB છેદમાં પાસેની બાજુ એટલે BC. બરોબર છે. tan 30 એટલે કે 1/√3. AB આપણે શોધવાનું છે, ટાવરની ઊંચાઈ, અને BC અંતર કેટલું છે? તો કે 30 નું. બરોબર. AB ને કરતા કરી નાખો. 30 આ બાજુ ગયા. બરોબર. એટલે 30/√3. હવે 30 ના ભાગ પાડવું, 3 ગુણ્યા 10. હવે 3 ના ભાગ પાડવું, √3 ગુણ્યા √3 એટલે 3 થાય. 10 એમ રાખીએ, √3 ઉડાડી દઈએ તો 10√3. એટલે કે ટાવરની ઊંચાઈ કેટલી છે? 10√3 મીટર જેટલી થાય. બરોબર. ચાલો હવે આપણે પાંચમો દાખલો જોઈએ, અને આ ચેપ્ટરનો લાસ્ટ દાખલો. શું કહે છે? એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. બરોબર છે. જમીનથી કેટલી ઊંચી ઉડી રહેલ છે? 60 મીટર ઊંચાઈએ ઉડે છે. એટલે કે માની લ્યો કે અહીંયાથી તમે પતંગ ચગાવો છો. બરોબર છે.
સી બિંદુ પાસેથી, તો એ કેટલી ઊંચાઈએ ઉડે છે? અહીંયા ઉડે છે, એટલે જમીનથી એનું અંતર કેટલું થયું? 60 મીટરનું. રેડી? હવે આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. બરોબર? એટલે આપણે સી બિંદુએ ટૂંકમાં બાંધી દીધો. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ઢાળ કેટલો છે? 60 નો, એટલે ઈ ખૂણો 60 નો. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. એટલે તમારે એસી શોધવાનું છે. આપણે અહીંયા કર્ણ શોધવાનું છે. ખૂણો આપેલો છે, સામેની બાજુ પણ આપેલી છે, તમારે કર્ણ શોધવાનું છે. તો કયું સમીકરણ? સાઈન નું સમીકરણ. બરોબર? કેમ કે સામેની બાજુ આપી દીધી છે, એટલે કે સાઈન નું શાક થાય. સાઈન ના શાક થાય સમીકરણો મુજબ સાઈન 60 બરાબર સામેની બાજુ એટલે કે AB અને કર્ણ એટલે છેદમાં 80. 80 શોધવાનો છે. તો સાઈન 60 √3/2. AB આપણને કેટલા આપ્યા છે? 60 મીટર છેદમાં 80 એમ. ચાલો 80 આ બાજુ આવ્યું, એટલે કે 80 = 60 તો હતા જ. બરોબર? 2√3/2 આ બાજુ આવે તો 2/√3 થાય. બરોબર? ચાલો આનું સાદુરૂપ આપીએ તો 80 = 60 એટલે હું એમ લઈ શકું 30 × 2 અથવા તો 3 × 20 કરી નાખું. બરોબર? મારે 3 ને જ ઉડાડવાના છે એટલે. બરોબર? હવે 3 ના ભાગ પાડવું ઉપરના. √3 × √3 બરોબર ગુણ્યા 20 × 2 40 બરોબર છેદમાં √3. તો √3 કેન્સલ થયા, વધ્યા 40 √3. તો આપણો જવાબ આવ્યો 80 બરાબર દોરીની લંબાઈ કેટલી છે? 40 √3 ની છે. બરોબર છે? તો આવી રીતે આપણે આ 5 દાખલા ક્લિયર કરેલા છે. તમારે આ ચેપ્ટરની અંદર 1 થી 3 ઉદાહરણ તથા સ્વાધ્યાય 9.1 ના 1 થી 5 દાખલા છે. બરોબર? બાકી 6 થી 16 દાખલા કેન્સલ થઈ ગયેલા છે. રેડી? હવે કાલે આપણે નેક્સ્ટ ચેપ્ટર જોશું.